નમસ્કાર વાલા યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આ રાજ્ય સરકારે પોતાના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના પગાર પેન્શનમાં વધારો કરવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ બાબતની ચર્ચા કરવાના છીએ, જે ખૂબ જ મજેદાર રહેવાની છે, ખૂબ જ તમારા માટે અગત્યની રહેવાની છે। એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ઉત્તર પ્રદેશમાં સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે, તેનો પગાર વધવાનો છે। યોગી સરકારે 8મા પગાર પંચની રચના માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે। તો યુપી સરકારે 13 અલગ અલગ કર્મચારી સંગઠનો પાસેથી સૂચનો માંગ્યા છે। તો આ સંગઠનોએ 14 ફેબ્રુઆરી સુધીમાં કમિશનની રચના અંગે પોતાના સૂચનો આપવાના રહેશે। તેમજ યુપી સરકાર આ સૂચનો કેન્દ્ર સરકારને મોકલશે। તેમજ વિવિધ રાજ્યોમાંથી મળેલા સૂચનોના આધારે રાજ્યમાં નવા પગાર પંચની રચના અને અધિકાર ક્ષેત્ર નક્કી કરવામાં આવશે। તો મિત્રો, જે ઉત્તર પ્રદેશની યોગી સરકાર છે, તેણે 8મા પગાર પંચ માટેની રચનાની તૈયારીઓ શરૂ કરી દીધી છે મિત્રો। તો આ સંગઠનોના પ્રમુખોમાં ઉત્તર પ્રદેશ સચિવાલય ગેઝેટેડ ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ શિવગોપાલ સિંહ, સચિવાલય એસોસિએશનના પ્રમુખ અર્જુનદેવ ભારતી, તેમજ યુનાઇટેડ સ્ટેટ એમ્પ્લોઈઝ કાઉન્સિલના પ્રમુખ હરકિશોર તિવારી વગેરેનો સમાવેશ થાય છે। તો 16 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી। તો આયોગની ભલામણો 2026થી લાગુ કરવામાં આવશે। તેમજ 7મું પગાર પંચ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું। આનો લાભ લગભગ 1 કરોડ લોકોને મળ્યો હતો। તો દર 10 વર્ષે પગાર પંચ લાગુ કરવામાં આવે છે। તો એવી અપેક્ષા છે કે મોદી સરકાર 1 જાન્યુઆરી 2026થી 8મા પગાર પંચનો અમલ કરશે। આનાથી કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ વેતન અને પેન્શનમાં વધારો થશે। તેમજ કેન્દ્ર સરકારના સ્તરે 8મું પગાર પંચ હેઠળ લેવલ 1 કર્મચારીઓ પગાર 34,560 રૂપિયા હોઈ શકે છે, જ્યારે કેન્દ્રીય કેબિનેટ સચિવ સ્તરના અધિકારીનો પગાર 4.8 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે। તો તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની સ્થાપનાની જાહેરાત બાદ ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓની અપેક્ષાઓ વધી ગઈ છે। તો ઉત્તર પ્રદેશના લગભગ 8 લાખ કર્મચારીઓ અને 4 લાખ પેન્શનરોને 8મા પગાર પંચનો લાભ મળવાની શક્યતા છે। તો રાજ્ય સરકાર 8મા પગાર પંચની ભલામણોના અમલીકરણની પ્રક્રિયા માટે તૈયાર છે। જ્યારે 7મા પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી ત્યારે ઉત્તર પ્રદેશ સરકારે કેન્દ્રીય કર્મચારીઓના લગભગ 5-6 મહિના પછી તેનો અમલ કર્યો હતો। તો મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।